જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા નવા વ્લોગ વિડીયોમાં। તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા, અને દ્વારકા જવા માટે આપણે નીકળી ગયા ઘરેથી। આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો, આપણે દસાડા પહોંચી ગયા, લગભગ 60 કિલોમીટર આસપાસ આપણે કાપી દીધું, અને હવે આપણે વ્લોગ ચાલુ કર્યો બરાબર। તો મિત્રો આજે આપણે જઈએ દ્વારકા, તો વિડીયોમાં બને રહીને એન્ડ સુધી તમને દ્વારકાધીશના દર્શન કરાવીશું, અને આગળ જ્યાં પણ જઈશું તમને મળાવે બરાબર। તો મળી તમને આગળ। જય માતાજી મિત્રો। તો ફાઇનલી આપણે હવે દસાડાથી નીકળ્યા બરાબર, અને આપણે ભરાઈ દઈએ સીએનજી, કારણ કે સીએનજી ભરાવવા બહુ જરૂરી, એટલા માટે આપણે સીએનજી ભરાવવા જોઈ લો। તો આપણે સીએનજી ભરાઈને નીકળીએ, મળીએ તમને આગળ। બધા મિત્રો જો આગળ વિજયભાઈ છે, અલ્પેશભાઈની બધા હજુ આવ્યા નહીં, પેલું બાજુ હજુ અને આપણે કાઠીના ભાઈ બરાબર। તો હવે આપણે જઈએ દ્વારકા। સહી પહેલાં હજુ ક્યારે પહોંચે તો હજુ ખબર નહીં, ત્યારે વાગ્યા છે રાતના કેટલા વાગ્યા મિત્રો કહી મિત્રો 12 વાગ્યા છે બરાબર। તો મળીએ તમને આગળ। જય માતાજી મિત્રો। તો આપણે હોટલે ઉભા હતા બરાબર, ચા પાણી કરી અને હવે પાછા નીકળ્યા દ્વારકા બાજુ। તો હજુ ખંભાળી આવશે, પોરબંદર આવશે, પછી આપણે દ્વારકા આવશે બરાબર। હવે પાછળ બધા મિત્રો છે, ગોઈંગ ટુ દ્વારકા। બધા ફરવા હવે દ્વારકા જઈએ હા, એટલે હવે નીકળીએ બરાબર। અલ્પેશભાઈ દરવાજો વાળો આપણે માતાજી મિત્રો। તો ફાઇનલી આપણે દ્વારકા પહોંચવામાં હવે ખાલી 1.5 કલાક જેવું લાગશે બરાબર। આપણે અહીંયાથી હવે ખાલી 90 કિલોમીટર બાકી રહ્યું છે, અને આપણે સીએનજી ભરાવવા ઉભા રહ્યા, કારણ કે આપણે સીએનજી થઈ ગયું ખાલી મિત્રો। તમને ખબર પણ હશે જે આવ્યા છે એમને, કે આખા દ્વારકામાં ખાલી એક જ જગ્યાએ સીએનજી મળે છે, બાકી છે સીએનજી મળતું નહીં, એટલા માટે આપણે સીએનજી ભરાઈ લઈએ બરાબર। અને આપણે સીએનજી ભરાઈ અને પછી નીકળીએ। હા જો સદામેન સચિનભાઈ આવ્યા, ના બાદ પેલા રખડે રહ્યા વિપુલભાઈ રખડે રહ્યા ભાઈ। ને હા મિત્રો આપણે સીએનજી ભરાઈ લઈએ બરાબર। શું લેવા આવી આઈફોન તું હતી તેરી જિંદગી મિત્રો। સચિનભાઈ આપણે આઈફોન લેવા આવ્યા હતા બરાબર, આપણી પાસે નહીં, તમે બધા સપોર્ટ કરશો તો મિત્રો આપણે આઈફોન પણ લાવી દઈશું બરાબર। તો સપોર્ટ કરજો, અને વિડીયો કેવો લાગે કોમેન્ટ કરી દેજો। હજુ તો મિત્રો આપણે ઘણી જગ્યાએ જવાનું છે ફરવા માટે, તો આ બધા વિડીયો જોજો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે નવા વિડીયો જે આવે એ તમને ખબર પડે બરાબર। અને વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મળીએ તમને આગળ। અને મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો, એટલે તમને દ્વારકાધીશના દર્શન કરાવું બરાબર। જય માતાજી મિત્રો। તો ફાઇનલી હવે આપણે દ્વારકા પહોંચી જવા આવ્યા, અને આ દ્વારકાનો છેલ્લો સીએનજી મિત્રો। આ જો મેહુલભાઈની ઊભા, આ જો આપણે કિશનભાઈ, અને મિત્રો આ જુઓ કેટલી લાઈન છે આખી। આપણે ક્યારના એ લાઈનમાં ગાડી કરીને આપણે સૂઈ ગયા હતા બરાબર, હાલ જાગ્યા એટલે વ્લોગ ચાલુ કર્યો આપણે। જો મિત્રો આ લાઈનમાં કોણ ફસાયેલા છે બરાબર, કોમેન્ટ કરી દેજો। તો મિત્રો હવે મળીએ તમને દ્વારકામાં, દ્વારકાધીશના દર્શન કર્યા બરાબર। ત્યાં સુધી આપણે સીએનજી પુરાઈ લઈએ।
મિત્રો આગળ મોબાઈલ અલાઉડ નથી એટલે આપણે મોબાઈલ જમા કરી દઈએ. બરાબર, મળીએ તમને આગળ. તો મિત્રો આપણે હવે ગોમતી ઘાટે આવી ગયા. બરાબર, જો હોય બધા આપણે મિત્રો ફોટા પાડે રહ્યા. બીજા મજા આવે, જબર મજા આવે. જો બધા આપણે ફોટા પાડે રહ્યા મિત્રો ગોમતી ઘાટ. મોજા એટલા ઉછળે રહ્યા કે વાત જવા દો. આગળ વિડીયો બનાવવા બધા આયા જો મિત્રો આવા ગોમતી ઘાટ એટલા મોજા ઉડ્યા મિત્રો બતાવતા દરિયામાં. આજે કેટલે ભાઈ પાણી આવી ગયું. હા જો મિત્રો તમને મિત્રો આગળ પેલા મોજા ઉતરે તમને બતાવવા લઈ ગયું. બરાબર, આગળ વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો જોઈ લો કેવા મોજા ઉતરે. વાત જવા દો, ભૂગા કાઢ નાખે. વાજો વાહ વાહ મોજા આવે જો મોજા. મોજા એટલા બધા આવે રહ્યા કે બધા જો આ વિડીયો બનાવે રહ્યા, ફોટો પડાવી રહ્યા. બરાબર, હા મોજા આવ્યા. ફોન ની સાવચેતી રાખવી પડશે. હા મોજા આવે મિત્રો. તો મિત્રો આપણે દ્વારકાધીશના દર્શન કરીને આવી ગયા. બરાબર, ગોમતી ઘાટે જઈને આવ્યા પણ હજુ તજા બીજી બદલાઈ દીધી મિત્રો. બરાબર, અને આજે હવે ફોટા પાડે રહ્યા ગોમતી ઘાટ સુદામા સેતુ નાનો. આપણે મોટો જોવા જવાનો બેટ દ્વારકા. બરાબર, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો.
માતાજી મિત્રો, તો ફાઇનલી હવે આપણે બેટ દ્વારકા પહોંચી ગયા બરાબર. આ જો બેટ દ્વારકા આપણે ફલ ઉપર ઊભા સુદામા સીધું અહીંયા આપણે ગાડી ઊભી કરી છે અને બધા ફોટા પાડે રહ્યા. જો આ મોટો બ્રિજ, આ સુદામા સીધું બ્રિજ મોટો બરાબર. ના હે દરિયો, દરિયા વચ્ચે દેવળ હે મિત્રો. આવો એક દાડો જોરદાર મિત્રો ફરવા લાગે બરાબર. મજા આવે ફરવાની, એક નંબર જો બધા હા આવું બાદ ફોટ પાડે રહ્યા તો જો આવે છે આપણે અલ્પેશભાઈ. છે મજા આવે અલ્પેશભાઈ? હે હા મજા તો સારી આવે, સારી આવે શું કરવા થાય પહેલાં આપણે ફોટા પાડીએ બરાબર. મળીએ તમને આગળ. હજુ ચેનલ સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો બરાબર. શું કહેવું પછી હે લાઈક કરજો. હા એવી તો મળીએ તમને આગળ દ્વારકા, બેટ દ્વારકા બરાબર. તો જય માતાજી મિત્રો, આપણે બેટ દ્વારકા દર્શન કરવા નીકળી ગયા. મોનિકુલભાઈ પાછળ અને મેહુલભાઈ ને અલ્પેશભાઈ ને વિજયભાઈ બધા આગળ જઈ રહ્યા છે બરાબર. અહીંયાથી તમને મંદિર દેખાય તો બતાવું, કારણ કે અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે, ફોટા ફોટા પાડવાની કોઈ મનાઈ છે બરાબર. એટલે બધું બહાર જ મૂકીને જવું પડશે એટલા માટે. જો ગરમા ગરમ ગોટા મોઢામાં પાણી આવી ગયું. જો બધા આગળ જાય રહ્યા આગળ બરાબર. આપણે પણ જઈએ, તમને બતાવું જ્યાં સુધી અલાઉડ છે મોબાઈલ ત્યાં સુધી. મારે તો કોઈક રમકડું લેવું. તારે શું રમકડું? શું લેવું? રમકડું લેવું. શું લેવું? ગમે પણ કના હાથું? માર હાથું. ગમે એવોડા હવે? અલ્યા ના, એ વાત સાચી. ભાઈ મેહુલ બને કોઈક રમકડું લેવું છે, નથી લેવું. ખાલી આ તો જેમ હું ચેડો છોકરો છું ને, પરણાયો મને. એ વાત સાચી. દ્વારકા ફરવા આવ્યા હે કપડી લઈ લઉં નહીં. મોટા જબર સચિન કોણ ગમ્યો? સચિનભાઈ ચશ્મા લઈ રહ્યા. ચીએ ગમ્યો? હારા નહીં જીગા. હા હા એ મસ્ત. એ ઉપર પડ્યું એમ કે દર્પણ હે સોનાની નગરી છે ત્યાં આવ્યા જોવા બરાબર. પણ ત્યાં મોબાઈલ અંદર અલાઉડ નહીં બરાબર, એટલે આપણે અંદર મોબાઈલ નહીં લઈ લઈએ. અને વિજયભાઈની વાજો શું લે રહ્યા, કન્ટીન દોરા લે રહ્યા. આપણે હવે અંદર જવાનું છે પણ ત્યાં મોબાઈલ અલાઉડ નહીં, આપણે મોબાઈલ નહીં લઈ જઈએ બરાબર. તો મળી તમને આગળ મિત્રો. તો આપણે બેટ દ્વારકાધીશના દર્શન કરી અને નીકળી ગયા બરાબર. અને હવે આપણે જવાનું છે કોઈ વસ્તુ જોતું નહીં, ગાડી જુનાગઢ નીકળે છે. જુનાગઢ નીકળવાનું છે બરાબર. તો મિત્રો એ ભાગ બીજા પાર્ટમાં આવશે, બીજો પાર્ટ જોવાનું ભૂલતા નહીં બરાબર. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. आप मेहुल भाई आ गया है, હા लाइक सब्सक्राइब करजो બરાબર. મિત્રો હવે આપણે જવાનું છે જુનાગઢ બાવા ભેગું. ગિરનાર બરાબર. તો એ ભાગ બીજો આવશે, તો આખો વિડીયો જોજો બરાબર. ના હે આઈફોન લાયા પણ મારા બેટા હાલતા નહીં, ચાર્જિંગ નહીં એટલે અમારે બેઠા છો પાવડિયા હાલવા બરાબર. તો મિત્રો આ મળશે તમને આગળ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. લાઈક સબસ્ક્રાઇબ કરજો.